presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. સૂપ સ્પેશિયલ વીક ચાલી રહ્યો છે, જેમાં આજે આપણે જે સૂપ બનાવવાના છીએ એ સૂપ આઈ એમ ડેમ શ્યોર તમે ક્યાંક ને ક્યાંક કોઈકના ને કોઈકના જમણવારમાં ખાસ ખાધો હશે, પીધો હશે. કારણ કે આ જે સૂપની થિકનેસ છે એ ક્યાંક ને ક્યાંક આપણને ખાવામાં પણ મજા આવે છે. અને સાથે જો હું વાત કરું તો જો તમે સ્પેશિયલ કોઈ ઇટાલિયન રેસ્ટોરન્ટ કે ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં ગયા હો, ત્યાં પણ તમે આ સૂપ 100% મંગાવ્યો હશે. પણ હા, એ સૂપને તમે ઘરે ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય. અને અમુક સૂપ એવા હોય છે કે જે આપણે ઘરે બિલકુલ ટ્રાય નથી કરતા. ઘરે આપણે 3-4 પ્રકારના જ સૂપ બનાવીએ છીએ, જેમ કે ટોમેટો સૂપ છે, કે પછી વેજીટેબલ સૂપ છે, કે પછી સ્પિનિચ સૂપ, આપણે પાલકનો સૂપ કરીએ, કે પછી દરેક પ્રકારની સ્પિનિચ આપણે મિક્સ કરીને પણ કરતા હોઈએ. સો આ રીતે અમુક સૂપ જ આપણે ઘરે બનાવતા હોઈએ છીએ. પણ આજનો સૂપ થોડો સ્પેશિયલ સૂપ છે અને ઘરે ઇઝીલી બનાવી શકાય છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ડિમ્પલબેન સોની, કે જે સૌથી પહેલાં બનાવશે એક સ્વીટ ડિશ એટલે કે સેવૈયા ખીર, અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે બ્રોકોલી આલમંડ સૂપ. તો કરીએ આજના શોની શરૂઆત. ડિમ્પલબેન, આજે તમે કિચન મેજિકના સેટ પર આવ્યા છો અને આજે 2 રેસિપી કરવાના છો. સૂપ સ્પેશિયલ વીકમાં પણ તમે એક ઇન્ટરેસ્ટિંગ સૂપ આજે બનાવવાના છો. પણ સૌથી પહેલાં તમારા વિશે ખાસ વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. હેલો, મારું નામ ડિમ્પલ સોની છે. હું અમદાવાદથી જ આવું છું. મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે. જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ પર કિચન મેજિક વિશે જોયું તો મને એમ થયું કે ના, આપણે પણ અહીંયા ભાગ લેવો જોઈએ. અને તેમનો સામેથી સપોર્ટ આવ્યો એટલે એમ થયું કે ના, સારી વસ્તુ છે. આપણે ઘરે રહીને બી કરીએ છીએ, પણ એક બાજુ બહાર નીકળે તો એનો બી એક અલગ મજા છે. હું પોતે એક હોમ બેકર છું. ઘરે મારું કેક, ચોકલેટ્સ ને એનો હોમ બેઝથી બિઝનેસ છે. અને હેલ્ધી કેક બનાવું છું, એમ કે મેંદો કે શુગર કંઈ યુઝ નથી કરતી એમ. એટલે મારું ચોકો ક્રિએશન ને હોમ પેજ પણ છે ઇન્સ્ટાગ્રામ પર, તમે તેમાં પણ જોઈ શકો છો. વાહ, એક હોમ બેકિંગ બિઝનેસ પણ તમે સાથે કરો છો. અને બેકિંગ ઇઝ માય ફેવરેટ થિંગ, કે મને બેકિંગ એટલી બધી વસ્તુ મને ગમતી હોય છે, મને એવી બેકડ વસ્તુઓ ભાવતી પણ હોય છે. સો નેક્સ્ટ ટાઈમ ડેમ શ્યોર આજની રેસિપી શરૂ કરતાં પહેલાં તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવશો ત્યારે કોઈ બેકિંગ રેસિપીઝ આપણે લઈને આવશું. શ્યોર. પણ આજની જે રેસિપી છે એ જે રેસિપી એના વિશે પણ વાત કરી દો. આજે હું લઈને આવી છું વર્મીસેલી ખીર. અત્યારે શિયાળો છે એટલે આપણને એમ થાય કે સાંજે કંઈક ગરમ ગરમ ને મસ્ત આમ વસ્તુ ખાઈએ. છોકરાઓને કેવું કે ગળ્યું ને એવું જોતું હોય, તો એના માટે વર્મીસેલી ખીર છે એ હેલ્ધી પણ છે અને ડ્રાય ફ્રૂટ્સ પણ અંદર આવી જાય છે, એનો બેનિફિટ્સ પણ છે. તો કરીએ શરૂઆત સેવૈયા ખીરની. હા, ચલો. સૌ પહેલાં આપણે ઘી લઈશું. ડ્રાયફ્રૂટ રોસ્ટ કરવા માટે 2 ચમચી જેવું આપણને ઘી જોઈશે. ઘી થોડું ગરમ થવા દેવાનું. ઘી ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. આપણે એમાં ચોપ્સ ડ્રાયફ્રૂટ્સ જેમ કે કેશ્યુ, આલમંડ, પિસ્તાચીઓ, રેઝિન એ બધા આપણે એડ કરીશું. ડ્રાયફ્રૂટ્સને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. બે 5 મિનિટ ડ્રાય કરશું, રોસ્ટ કરશું એટલે ડ્રાયફ્રૂટ્સનો કલર બ્રાઉનિશ જેવો થઈ જશે. તમે જોઈ શકો છો કે આમાં કલર ચેન્જીસ થવા માંડ્યો છે. ડ્રાય ફ્રૂટ્સ જ્યારે શેકાઈ જાય ત્યારે એની એક અલગ જ સુગંધ જે છે આવતી હોય છે, એ રિચનેસ લાવે છે આપણી રેસિપીમાં. યસ. આ રોસ્ટ થઈ ગયા છે ડ્રાય ફ્રૂટ્સ. હવે આપણે એને એક બાઉલમાં
લઈ લઈશું. ઓકે. હવે આ ડ્રાયફ્રૂટ્સ થઈ ગયા. એ ઘીની અંદર જ આપણે સેવૈયાની જે છે સેવ એને રોસ્ટ કરવાની છે. ઓકે. આપણે અલગથી કંઈ વાસણ એવું કંઈ લેવાનું નથી. મીડિયમ આંચ પર કરવાની છે. જો ફાસ્ટ હશે તો સેવૈયા તમારી ફટાફટ લાલ થઈ જશે. એટલે મીડિયમ આંચ પર જ ગરમ આપણે શેકવાની છે. ઓકે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી વર્મિસેલી સેવ જે સેવૈયા છે એનો કલર બદલાઈ ગયો છે અને બ્રાઉન જેવો થઈ ગયો છે. બસ આ જે આવે ને મોમેન્ટ એમાં જ આપણે દૂધ આપણે એડ કરવાનું છે. ઓકે. ધીરે ધીરે કરીને આપણે એડ કરતા જઈશું. ઓકે. જો ફટાફટ એડ કરશું તો એના છાંટા ઉડી શકે ને આપણે દાજી શકીએ છીએ. એટલે ધીરે ધીરે જ આપણે એડ કરીશું. હા, એટલે ધીરે ધીરે ધ્યાનથી સાચવીને કરવાનું. જો આ બોઇલ ચાલુ થઈ ગયું એટલે આપણે સાથે થોડી શુગર આપણે એડ કરશું. 4 ચમચી શુગર એડ કરશું. ઓકે. એટલે જો અડધા કપ જેટલી સેવઈ હોય તો એમાં 1 કપ જેટલું દૂધ નાખવાનું અને 4 ચમચી ખાંડ નાખવાની. એકવાર આપણે આ હલાવી દઈએ પછી સાથે સાથે આપણે 1 ચપટી કેસરના તાતણા અને 1 ચપટી ઇલાયચી મિક્સ કરીને રાખેલ છે. આપણે એ રીતે નાખી દઈએ તો બી ચાલે. કેસરથી એક અલગ કલર અને ઇલાયચીથી એક અલગ ફ્લેવરન્સ અને ફ્લેવર આવશે. કેસરનો જે કલર છે ને નેચરલ આમ આપણને અટ્રેક્ટ કરે. યસ. શિયાળામાં વિન્ટર સિઝનમાં તો બહુ જ સારું. આપણે આની સાથે ડ્રાયફ્રૂટ જે રોસ્ટ કર્યા છે તે પણ એડ કરી દઈશું. આને આપણે ધીરે ધીરે છે ને પકાવવાનું છે. ઓકે. અત્યારે જો ટેક્સચર એકદમ ઢીલું છે. થોડું ટેક્સચર ઠીક છે ને ત્યાં સુધી આપણે ખીરનું જે હોય ને રેગ્યુલર ચોખાની ખીર એના જો થોડું કરવાનું ટેક્સચર. ઓકે. અને ધીરે ધીરે ધીમી આંચ ઉપર 2-5 મિનિટ પકાવશું એટલે થઈ જશે. કેમ કે જો તમે ફાસ્ટ ગેસે કરશો ને તો જે દૂધ અને સેવૈયાનું જે મિશ્રણ થઈને જે એનો સ્મેલ આવી જોઈએ ને સુગંધ આવી જોઈએ ને એ નહીં આવે. હા. સો સેવઈ ખીર તો આપણી બનીને તૈયાર થાય છે. પણ એ પહેલાં હું તમારી સાથે વાત કરું અત્યારે કે તમે બેકિંગ બિઝનેસ કરો છો તો સાથે બેકિંગમાં ઘણા બધા લોકો જે હોય જેમના ઘરે માઇક્રોવેવ કે ઓવન કે કન્વેન્શન ન હોય તો એ લોકો જે રીતે ઘરે આમ કુકર છે કે કઢાઈ કેક છે એવી રીતે બનાવતા હોય છે. તો કોઈ એવી ટિપ કે ટ્રિક્સ તમે શેર કરી શકો કે જેનાથી ઘરે ઇઝીલી બનાવી શકાય? હા, શ્યોર, વાય નોટ. હું પોતે પ્રોફેશનલ બનાવું છું પણ તમને એવું થશે કે આમની પાસે બહુ મોટા ઓવન્સ ને બધું હશે પણ ના, એવું નથી. હું પોતે ગેસ પર જ બનાવું છું અને ઢોકળિયામાં જ કેક બનાવું છું એમ. પણ ઢોકળિયામાં આપણે કેવું થાય કે ઘણા લોકો નીચે મીઠું મૂકે, રેતી મૂકે, તો એવી બધી કશું જરૂર નથી, પાણીની બી જરૂર નથી. તમે ઢોકળિયું ડાયરેક્ટ ગેસ પર મૂકો, એમાં સરસ મજાનો જાડો કાંઠો મૂકો અને એની અંદર તમે જે કેક બનાવવાનું છે એને એલ્યુમિનિયમમાં મૂકો તો તમારે વાસણને કશું જ નહીં થાય એમ. અને એકવાર પ્રોપર ઢાંકી લો ને પછી ઉપર એક વજનદાર મૂકી દો એટલે તમે 20-25 મિનિટ કેક મૂકશો ને 500 ગ્રામ તો એ સરસ પ્રોપર એની જાતે થઈ જશે. એટલે કશું પાણી કે આપણે મીઠું કે એવું નેસેસરી નથી જરૂર એમ. એ વગર પણ સરસ તમારે બેક થાય છે. ઓકે. અને બેટરમાં ઇન્સ્ટન્ટ કાંઈ 3 કે 4 ઇન્ગ્રેડિયન્ટ્સથી કરવું હોય તો કયું તમે બેટર સજેસ્ટ કરો? તો બેટરમાં કેવું છે કે આપણે ધારો કે આપણે કેકનું હોય તો એમાં બેકિંગ સોડા, બેકિંગ પાવડર ને એવું જોતું, પણ જો બધાના ઘરે અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે ઈનો ડાયરેક્ટ યુઝ કરી શકો છો. ઓકે. અને ઈનો આપણે ફરાળી કેક બનાવી હોય ને તો એમાં ઈનો યુઝ થાય છે. યસ, ફ્લેવરલેસ જે આવતા હોય છે એ. ઓકે. અને એમાં મેંદાનો યુઝ કરવો હોય લોટ, ફરાળમાં કઈ રીતે યુઝ? ફરાળમાં જે આપણે ફરાળી લોટ આવે છે ને આખો મિક્સ કરેલો એ ફરાળી લોટનો યુઝ થઈ શકે છે આપણે ફરાળી કેકમાં. ફરાળી કેક લોકોને એમ થાય કે બર્થડે આવ્યો પણ આપણો તો છે 11 છે તો આપણે શું કરીશું એમ. તેના માટે આ ફરાળી કેક ઓપ્શન છે. તમને ક્રીમ ન આવે પણ ફરાળી કેકનો ઓપ્શન મળી જાય. ઓકે. એટલે ટી ટાઈમ કેક જેવું બની જાય. ટી ટાઈમ ડ્રાયફ્રૂટ ટી ટાઈમ કેક તમે ફરાળી બનાવી શકો. વન્ડરફુલ. અને એમાં તમે ફ્રેશ ફ્રૂટ્સ બી એડ કરી શકો છો. વન્ડરફુલ. ક્યાં વાત હે. અને હવે આપણું આ સેવઈ પણ ઓલમોસ્ટ બનીને રેડી છે. દેખો કન્સિસ્ટન્સી એની રેડી થઈ ગઈ છે, એકદમ ખીર સ્ટાઇલ થઈ ગઈ છે. હવે આપણે એને કાચના બોલમાં સર્વ કરી દઈશું. ઓકે.
સેવઈ ખીર બનાવવા માટેની સામગ્રી: 4 થી 5 ટેબલસ્પૂન ઘી, 4 થી 5 ટેબલસ્પૂન સમારેલા ડ્રાયફ્રૂટ, 1 કપ સેવૈયા, 1 લીટર દૂધ, 7 થી 8 તાતણા કેસર, 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને 1 કપ જેટલી ખાંડ. તૈયાર છે આપણે વર્મીસેલી ખીર, સેવૈયાની ખીર. સેવૈયા ખીર બનીને તૈયાર છે. લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ આલમંડ બ્રોકોલી સૂપ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે ડિમ્પલબેન સોની, કે જેમણે શરૂઆતમાં આપણને સેવઈ ખીર બનાવતા શીખવાડી, અને હવે આપણે બનાવી રહ્યા છીએ બ્રોકોલી આલમંડ સૂપ. અને આ સૂપ વિશે થોડી વાત કરી દો કે કેવી રીતે આપણે બનાવશું. બ્રોકોલી આલમંડ સૂપ, અત્યારે વિન્ટર સિઝન છે એટલે બ્રોકોલી બહુ જ પ્રમાણમાં આવતી હોય છે અને એ હેલ્થ માટે પણ બહુ જ સારી છે, અને એની સાથે આલમંડનું કોમ્બિનેશન છે એટલે એમાં પણ થોડું આપણે કહેવાય ને કે સોનામાં સુગંધ વળી જાય, એના જેવું છે કોમ્બિનેશન એમ. ઓકે, તો કરીએ શરૂઆત. હા, ચલો. સૌપ્રથમ આપણે તેલ લઈશું. 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે. ડિમ્પલબેન, આ વેરી વેરી લાઇટ ઓઇલ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે. અને તમને ખ્યાલ નહીં કે હું જે કેક બનાવું છું એમાં પણ હું ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ જ યુઝ કરું છું. યસ, અને તમારા જેવા બહુ જ બધા બેકર્સ જ્યારે અહીંયા આવે છે ત્યારે એવું કહે છે, કારણ કે એમાં ફ્રેગ્રન્સ અને ટેસ્ટ નથી હોતો, છતાં વિટામિન્સ હોય છે, એટલે વિટામિન A, D અને E પણ હોય છે. એટલા માટે આ ઓઇલ એ લોકો બેકિંગ માટે પણ ખાસ યુઝ કરે છે, અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ આપણે એટલા માટે જ કહી શકીએ ને. સાચી વાત છે. તેલ નાખ્યું છે, આપણે એને સહેજ ગરમ થવા દેવાનું છે. ઓકે, તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ડુંગળી એડ કરશું. એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. ઓકે, એને આમ રફલી ચોપ કરીને આપણે રફલી ચોપ કરવાનું, કેમ કે પછી બધું આપણે એકસાથે ગ્રાઇન્ડ જ કરવાનું છે. અચ્છા, ઓકે. ડુંગળીને થોડી સોફ્ટ થઈ જાય એટલે એની સાથે આપણે લસણ પણ એડ કરી દઈશું. લસણ આપણે એટલે 5 થી 6 કળી લીધેલી છે. 5-6 કળી. કોઈને વધારે એનો ટેસ્ટ જોતો હોય તો 1-2 કળી વધારે નાખી શકાય એમ. આ શિયાળામાં ખાઈએ ને એટલે આપણે ગરમાહટ થઈ જાય શરીરમાં. યસ. ડુંગળી લસણ આપણા થઈ ગયા છે. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના, વધારે નહીં શેકવાના. ઓકે. નહીં તો પછી એની સ્મેલ વધારે થઈ જાય ને તો પણ ના મજા આવે. આપણે પછી એમાં ગરમ પાણી એડ કરીશું. 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું. ઓકે. ગેસ પછી થોડો ફાસ્ટ કરી દેવાનો. એટલે બરાબર ડુંગળી અને લસણ જે છે એ સતળાઈ ગયા છે, એ પણ બફાઈ જાય, થોડા એક બોઇલ થઈ જાય. હા, ઓકે. પાણીની સાથે સાથે જ આપણે મસાલા એડ કરી દઈશું. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેવું મીઠું આવશે, અને 5 ચમચી જેવો મરીનો મસાલો. ગરમ પાણી જ એડ કરવાનું, જેથી શું આપણે સૂપ કરવામાં ઇઝી પડે. ઇન્સ્ટન્ટ સૂપ થઈ શકે આપણું. જો બોઇલ થવાનું ચાલુ થઈ ગયું છે થોડું, એટલે ત્યાર પછી આપણે એમાં આલમંડ નાખીશું. 8 થી 10 આલમંડ લીધા છે. ઓકે. આલમંડથી એક સરસ ટેક્સચર પણ આવે છે સૂપનું, અને થોડો સૂપ જે છે થીક થાય છે. ક્રીમી ફ્લેવર થશે એકદમ.
તમે આલમંડ ચોપ કરીને પણ નાખી શકો છો. ઓકે. આમાં ને આમાં હવે થોડી આપણે થઈ જાય આલમંડ એટલે પછી આપણે બ્રોકલી એડ કરી દેવાની છે. મેઇન આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ બ્રોકલી છે એટલે એને લાસ્ટમાં કરવાનું, જેથી એનું ગ્રીનનેસ જે છે કલર એ જળવાયેલો રહે. જો બ્રોકલી ડૂબી જાય ને એટલું પાણી લેવાનું. બહુ પાણી નાખશો ને તો પણ સૂપ મજા નહીં આવે. જે કન્સિસ્ટન્સી જોશે ને એવી. હવે આને 10 મિનિટ ધીમા ગેસ પર ચડવા દેવાનું. ઓકે. આપણી બ્રોકલી હવે ચેક કરી લઈએ. એના માટે એક નાઈફની ઉપરથી આવી રીતે કટ થઈ જાય બ્રોકલી એટલે આપણી બ્રોકલી થઈ ગઈ છે. ઓકે. હવે આપણે એને છાનવી પડશે. બરાબર. આ રીતે બ્રોકલી જે વેજીટેબલ્સ છે એ અને એનો સ્ટોક બંને અલગ થઈ જશે. પણ આ જે સ્ટોક છે આપણે ફેંકવાનો નથી. સૂપ બનાવવા માટે જ્યારે ગ્રાઇન્ડ કરીએ ત્યારે કન્સિસ્ટન્સીને મેન્ટેન કરવા માટે આ જ સ્ટોકનો ઉપયોગ કરી શકીએ. હા, કારણ કે વિટામિન્સ પણ એમાં હોય એટલે એ જ પાણીનો ઉપયોગ કરી શકાય. અને આ પાણીનો ઉપયોગ તમે બીજા બી કોઈ વેજીટેબલ્સ બનાવતા હોય કે પંજાબી રેસીપી બનાવતા હોય તો એમાં પણ યુઝ કરી શકો છો. ઓકે. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર પર લાવીશું, પછી આને ગ્રાઇન્ડ કરી શકાશે. ઓકે. એટલે આને રૂમ ટેમ્પરેચર ઉપર થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં તમારા માટે એક ટાસ્ક છે. ઓ નો મેડમ. યસ, ટાસ્ક છે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસિપી તમારે કરવાની છે અને એમાં તમારે ખાસ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો છે. પણ ઇન્ગ્રીડિયન્ટ્સ જે યુઝ કરવાના છે એ ઇન્ગ્રીડિયન્ટ્સ તમે બંને રેસિપી બનાવી એમાંથી જે પણ બચ્યું હોય એ તમે ઉપયોગમાં લઈ શકો છો. કંઈ એડ કરવું હોય તો પણ લઈ શકો છો, પણ મેઇન ઇન્ગ્રીડિયન્ટ તમારું જે બચેલું હોવું જોઈએ એમાંથી કંઈક બનાવવાનું છે. એટલે વેસ્ટમાંથી કંઈક બેસ્ટ તમારે તૈયાર કરવાનું રહેશે. ઓકે, ઠીક છે. હવે તમે મેડમ મને ટાસ્ક આપ્યો છે તો મારે તો બનાવવું જ પડશે અને હેલ્ધી રેસીપી બનાવવી પડે. તો આપણે બ્રોકલી અને ક્રિસ્પીસ બનાવી દઈશું, જે આપણે બેસન યુઝ કરીને બનાવીએ છીએ. ઓકે. એટલે બ્રોકલી જે આપણી બચી છે એમાંથી આપણે ક્રિસ્પી બ્રોકલી કરીશું. કરીએ શરૂઆત? હા, કરીએ. સૌ પહેલાં આપણે બેસન લેશું. બેસન મોસ્ટ ઓફ બધાના ઘરે હોય છે એટલે આપણે ઇઝીલી એનું રેસીપી ક્વિક કરી શકીએ છીએ. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું, થોડી ચપટી હળદર નાખીશું, લાલ મરચું પાવડર 5 ચમચી અને એને મિક્સ કરી અને થોડું ધીરે ધીરે પાણી એડ કરતાં આપણે બેટર રેડી કરીશું. આપણું બેટર રેડી થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ, પોલિંગ કન્સિસ્ટન્સી. હવે આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ આપણે અહીંયા ટ્રાન્સ ફેટ ફ્રી ઓઇલ લઈએ છીએ કારણ કે આપણે ફોર્ચ્યુન આપણે જે રેસિપી કરીએ છીએ એ ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી છે એટલે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ ખાસ ઉપયોગમાં લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બ્રોકલી જે છે એને બેટરમાં એડ કરીશું. બ્રોકલી થોડી નાની હોય એટલે આપણે સ્પૂનની મદદથી એને ક્રિસ્પીસ એના કરી શકીએ છીએ. વાવ, ક્રિસ્પી બ્રોકલી આપણી આ રીતે પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. આની સાથે તમને ફાવે તો તમે કેપ્સિકમ છે કે ઓનિયન છે કે એ પણ ક્રિસ્પી બનાવી શકો છો. બોઇલ પોટેટો છે.
આપણા બ્રોકલી ક્રિસ્પી રેડી છે ફ્રાય થઈને. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. ઓકે, તો આ બ્રોકલી આલમંડ સૂપ સાથે એક સ્ટાર્ટર રેસિપી પણ થઈ જશે. યસ. વાવ. આપણે હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. એને આપણે જારમાં લઈ લઈશું. આની સાથે આપણે જે સ્ટોક હતો વેજીટેબલનો સ્ટોક હતો એ પણ થોડો એડ કરીશું આપણને જોઈતી સૂપની કન્સિસ્ટન્સી માટે. એક સાથે નહીં કરવાનું, જેથી શું એને કન્સિસ્ટન્સી જળવાઈ રહે. થોડું આપણે હજી સ્ટોકની જરૂર છે. એકદમ થિક આને રાખીએ છીએ, હા, પણ છતાં ચટણી જેટલું ટેક્સચર નથી કરતું. ચટણી જેવું આપણને ક્રીમી સૂપ જોઈએ ને એવું ટેક્સચર જોઈએ. આપણું હા ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગયું છે. જો આપણે સૂપની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ, જેથી આપણે એને ગાળવાની પણ જરૂર નથી. એટલે બધું આપણે જે બ્રોકલીનું જે છે બધું અંદર જળવાઈ રહે. ઓકે, હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરશું. એની સાથે આપણે જે બનાવ્યું હતું ક્વિક સ્ટાર્ટર એ પણ આપણે સર્વ કરી દઈશું. જો એકદમ ક્રીમી ટેક્સચર દેખાય છે. યસ. અને આલમંડ છે એટલે એનો બી એકદમ ટેક્સચર ક્રીમી જોડે જોડે આવે. ઓકે. આલમંડ બ્રોકલી સૂપ બનાવવા માટેની સામગ્રી: 18 થી 20 નંગ બદામ, 250 ગ્રામ બ્રોકલી, 1 નંગ ડુંગળી, 5 થી 6 કળી લસણ, 1 કપ બ્રોકલીનું પાણી, 1/2 ટીસ્પૂન જેટલું, 1/2 ટીસ્પૂન મરી પાવડર અને કોથમીરની દાંડી. રેડી છે આપણું બ્રોકલી આલમંડ સૂપ સાથે સ્ટાર્ટર. વાવ. બ્રોકલી આલમંડ સૂપ બનીને તૈયાર છે, જેની સાથે ક્રિસ્પી બ્રોકલી બનીને પણ તૈયાર છે, જે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપીમાં આપણે બનાવ્યું હતું. સો થેન્ક યુ સો મચ આ બધી જ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. એન્ડ વી વિશ, આખી કિચન મેજિકની ટીમ છે એ તમારા માટે વિશ કરે છે કે તમારા બેકિંગ બિઝનેસને બહુ જ બધી પ્રગતિ મળે અને નવી કંઈક શરૂઆત પણ તમે બેકિંગ પ્રોફેશન સાથે કરી શકો. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ ધારા મેમ, અહીંયા મને આવવા માટે ઓપોર્ચ્યુનિટી દેવા માટે. થેન્ક યુ ફોર્ચ્યુન. થેન્ક યુ સો મચ કિચન મેજિક. આજની આ રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.